આ લિંક પર જઈને પીડીએફમાં આન્સર કી ડાઉનલોડ કરવાની છે. તો આપણે આના પર ક્લિક કરીશું. બરાબર છે. જેવું તમે ક્લિક કરશો તો તમારી સામે આવું પેજ ઓપન થઈ જશે. બરાબર, રીડાયરેક્ટ થઈ જશો તમે. પછી તમારે અહીંયા કન્ફર્મેશન નંબર ટાઈપ કરી દેવાનો રહેશે અને અહીંયા તમારી જન્મ તારીખ ટાઈપ કરી દેવાની રહેશે. બરાબર, પછી તમે અહીંયા કેપ્ચા છે તમને દેખાય છે તો તમારે ટાઈપ કરી દેવાના રહેશે. પછી તમે લોગિન પર ક્લિક કરી શકો છો. જેવું તમે લોગિન પર ક્લિક કરશો તમારે આમાં આવું ઇન્ટરફેસ ઓપન થઈ જશે. બરાબર છે. પછી તમારે અહીંયા જવાનું રહેશે 3 ડોટ્સમાં. અહીંયા તમારે ફાઇનલ આન્સર કીમાં જવાનું રહેશે. જેવું તમે જશો ત્યાં તમારે અહીંયા ક્લિક હિયર કરવાનું. ક્લિક હિયર કરશો એટલે તમે આવું તમારી આન્સર કી તમારી સામે આવી જશે. તમે તમારાથી જોઈ શકો છો જે તમે અહીંયા આન્સર કી ટીક કર્યા છે તે અહીંયા જોઈ શકવાનું. જો તમે બંને જગ્યાએ એક જ હોય તો તમે સાચું ટીક કરશો એમ તમે ગણી શકો. તો આપણે જોઈએ આની પીડીએફ કઈ રીતે ડાઉનલોડ કરવી. બરાબર, તો અહીંયા તમને પ્રિન્ટ ઓપ્શન આવી જશે. ઉપર તમારે ઓપ્શન આવી જશે. તમે પ્રિન્ટ કરશો એટલે તમારું પીડીએફ ડાઉનલોડ થઈ જશે. બરાબર.